નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. રાષ્ટ્રીય શાળા રાજકોટ એક એવું સ્થળ છે, એવું એક સરનામું છે કે જેની સાથે અનેક ઐતિહાસિક ઘટનાઓ સંકળાયેલી છે. ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે એમ પણ તમે કહી શકો, કારણ કે એની રચના 21 ફેબ્રુઆરી 1921ના ગાંધીજીએ શરૂઆત એની કરી હતી. અને એ પછી એમાં શિક્ષણ સહિતની અનેક પ્રવૃત્તિઓ શરૂઆત થઈ અને આજે આટલા વર્ષો પછી પણ રાષ્ટ્રીય શાળા એ સતત પ્રવૃત્તિમય છે ને આગળ વધી રહી છે. નવી નવી પ્રવૃત્તિઓ જોડવાના પ્રયત્નો પણ થાય છે અને એનું નવીનીકરણની દિશામાં પણ ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. આ રાષ્ટ્રીય શાળા વિશે આજે વાત કરવી છે, કારણ કે રાષ્ટ્રીય શાળા એવું સ્થળ છે, મેં અગાઉ કીધું એમ, કે એની સાથે બહુ મોટો ઇતિહાસ જોડાયેલો છે. આ રાષ્ટ્રીય શાળા સાથે નવી પેઢી જોડાય એ પણ એટલું જ જરૂરી છે. એ માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે અને આજે એ વિશે પણ આપણે વાત કરવાના છીએ. વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં રાષ્ટ્રીય શાળાના પ્રમુખ જયંતિભાઈ કાલરિયા જોડાયા છે. જયંતિભાઈ કાલરિયાને પરિચય આપવો ન પડે, કારણ કે આપણા ધારાસભ્ય અને મંત્રી પણ રહી ચૂક્યા છે. રાજકોટની ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સરદાર વલ્લભ સ્મારક ટ્રસ્ટ છે રાજકોટનું, કિસાનપરા ચોકમાં આવેલું, એના પણ પ્રમુખ છે. આ ઉપરાંત વિશ્વ નિડમ જીતુભાઈ જે સંસ્થા ગરીબ બાળકો, ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવું, એ સંસ્થા સાથે પણ સીધા જોડાયેલા છે. આ રીતે એ ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. જયંતિભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે. જી જી. તમે રાષ્ટ્રીય શાળા સાથે તો સંકળાયેલા હતા જ, અને હવે પ્રમુખ બન્યા છો, એટલે તમારી જવાબદારી અને તમારો લગાવ એ બંને વધારે મજબૂત થવાના છે. પણ આ રાષ્ટ્રીય શાળાનો ઇતિહાસ, જયંતિભાઈ, જે આજની પેઢીને થોડી એની ઓછી ખબર છે, અથવા તો આપણે અહીંયા સુધી વાત પહોંચાડી નથી શક્યા, બે રીતે આપણે જોઈ શકીએ. તો પહેલા તો રાષ્ટ્રીય શાળાનું ઐતિહાસિક જે વજન છે, પેલા થોડું એના વિશે વાત કરો, પછી આપણે આગળને વાત લઈ જઈએ. જી. જેમ આપે કીધું કે 1921માં એની સ્થાપના થઈ હાજી. અને એક ભાડાના મકાનમાં એ ચાલુ કરવામાં આવી. હાજી. ત્યારબાદ લાખાજીરાજ બાપુએ ટોકન ભાવે 65,000 વાર જગ્યા આ જે છે એ આપી. બરાબર. અને લાખાજીરાજ બાપુએ. હા, લાખાજીરાજ બાપુએ આપી ટોકન જી. દરે. અને એમાં રાષ્ટ્રીય શાળા 1925માં ચાલુ કરવામાં આવી. બરાબર. અને એના પહેલા પ્રમુખ હતા નાનાલાલ જસાણી, બરાબર. જસાણી કુટુંબના આગેવાન. જી જી. અને 1925થી અવિરત રાષ્ટ્રીય શાળાની પ્રવૃત્તિઓ ચાલે છે. એટલે આ 100 વર્ષ રાષ્ટ્રીય હા શાળાને, અત્યારે જ્યાં રાષ્ટ્રીય શાળા છે ને 100 વર્ષ થવા આવ્યા. હા 1921થી સ્ટાર્ટ થઈ હતી અને 2021માં 100 વર્ષ પૂરા થયા ત્યારે રાષ્ટ્રીય શાળાનો જીર્ણોદ્ધાર કરવામાં જી આવ્યો હતો. જી જી. કેન્દ્ર સરકારે, નરેન્દ્રભાઈ મોદીએ દરેક ગાંધીજીના હેરિટેજ સ્મારકોને ફંડ આપેલું. બરાબર. એમાં રાષ્ટ્રીય શાળાને પૈસા આપેલા અને આ બિલ્ડિંગ જે 100 વર્ષનું બિલ્ડિંગ છે અત્યારે, મેઇન બિલ્ડિંગ, જી જી. અને આખું રિનોવેટ કર્યું છે. બરાબર. અને ત્યારથી અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. બહુ સાચી વાત. ના, બહુ. અને રાષ્ટ્રીય શાળાના જે તમે મુખ્ય મકાનની જે વાત કરી, અને એમાં જે હોલ છે, એ હોલમાં તો કેવા કેવા અગ્રણીઓ, સેલિબ્રિટીઝ ત્યાં પ્રવચન માટે આવી ગયા છે. એટલે અનેક એવા કાર્યક્રમો થયા છે, ગાંધીજીથી લઈને રજનીશ સુધી, ને રજનીશથી માંડી આજના જે સાહિત્યકારો કહેવાય, લેખકો કહેવાય, વક્તાઓ કહેવાય, એ પણ ત્યાં એ હોલમાં આવી ચૂક્યા છે. એટલે બહુ ઐતિહાસિક આ સંસ્થા છે. પણ વચ્ચેના કેટલાક સમયમાં થોડું એમ કહેવાય ને કે પ્રક્રિયા ધીમી પડી, કેટલાક વિભાગો બંધ થયા, ને હવે પાછા છેલ્લા થોડા સમયમાં પાછા એ શરૂ થયા છે. એ 5 વર્ષ પહેલા જી. રાષ્ટ્રીય શાળામાં એક
સંગીત વિદ્યાલય થોડું ચાલતું હતું, એ જી, સિવાય કોઈ પ્રવૃત્તિ ચાલતી નહોતી. જી, જી. પછી જીતુભાઈ ભટ્ટ અને મેં જવાબદારી સંભાળી હાજી, અને સૌથી પ્રથમ નરેશભાઈ પટેલે 5 લાખનું દાન આપ્યું હાજી. અને એમાં અમે 3 ઘાણી ખરીદી અને ઘાણીની પ્રવૃત્તિ ફરી શરૂ થઈ. શરૂ કરી. રાષ્ટ્રીય શાળાનું તલનું તેલ એક જમાનામાં એટલું બધું વખણાતું એ પ્રવૃત્તિ પાછી શરૂ થઈ. આજે પણ તલનું તેલ, મગફળીનું તેલ, પછી બદામનું તેલ, જી, જી. એ બધા જ તેલ અત્યારે આપણે બનાવીએ છીએ ઘાણીમાં અને તલના તેલની તો ખૂબ જ ડિમાન્ડ છે. ડિમાન્ડ છે. બહુ સાચી વાત, બહુ સાચી વાત. આ સિવાય પણ શાળા જે બંધ થઈ હતી એ પાછી શરૂ કરી. એટલે બાલ મંદિરથી શરૂ કરેલું આખી રાષ્ટ્રીય શાળા હાજી, અને એ ફરીને બાલ મંદિર ચાલુ કર્યું. એમાં ગૌરવભાઈ પંડ્યાએ જી. 15 લાખનું દાન આપ્યું અને હિંમતભાઈ પંડ્યા બાલ એમના મંદિર પિતાશ્રી. ના હા, નામથી બરાબર. અત્યારે બાલ મંદિર ચાલે બહુ છે. સરસ ચાલે છે. એક જમાનામાં ગાડામાં છોકરાઓને તેડવા આવતા ઘંટડી વગાડતા વગાડતા એવો એ યુગથી આજના યુગ સુધી વાત પહોંચી છે. અને સંગીત મહાવિદ્યાલય બહુ સરસ ચાલે છે ગાંધર્વ જે છે. અને એના છોકરાઓ તો ઘણા બધા રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂક્યા છે જયંતિભાઈ. અત્યારે સંગીત વિદ્યાલય રાજકોટમાં સૌથી સારામાં સારું સંગીત વિદ્યાલય બરાબર, રાષ્ટ્રીય બહુ શાળામાં ચાલે સરસ. છે અને એમાં અનેકવિધ સંગીત ના ઇન્સ્ટ્રુમેન્ટ જી. માટે લોકો ભાગ લે છે. અને મને તો કારણ કે ત્યાં કેટલાક મિત્રો છે શિક્ષકો છે કે મોટી ઉંમરના લોકો પણ સંગીત શીખવા આવે છે. આ બધા બધા હા, એમાં એટલે બહુ બધા. મજાની વાત છે આ. આ સિવાય પણ કેટલીક પ્રવૃત્તિ નવી શરૂ થઈ છે તમારા આવ્યા પછી, જીતુભાઈના આવ્યા પછી. એટલે અમે અમે સૌથી પહેલા ઘાણી ચાલુ કરી. પછી અમને એમ લાગ્યું કે ગાંધીજી રોજગારલક્ષી પ્રવૃત્તિને વધારે જી, ઉત્તેજન આપતા. બરાબર. એટલે ગ્રહ ઉદ્યોગો જે જુદા જુદા મસાલા છે, પાપડ છે, ખાખરા છે, તેલ છે, એ બધું જે બનતું હોય, બહેનો બનાવતા હોય, જી, તો એનું પણ એક આપણે માર્કેટ ઊભું કરીએ અને એના માટે અમે એક મોલ કર્યો છે વાહ! અને એ મોલમાં આ બધી વસ્તુ વેચીએ છીએ અને બરાબર સારામાં સારું ચાલે છે બહુ. હા, એના કારણે બહેનોને એટલી રોજગારી વધારે સારી રીતે મળી હા, શકે. બહેનોને રોજગારીનું પ્રમાણ ઘણું સારું મળે છે. જી, જી, જી. આ સિવાય પણ ઘણું બધું પ્લાનિંગ થઈ રહ્યું છે. માની લો કે જ્યાં ગાંધીજીએ ઉપવાસ કરેલા રૂમ પણ આપણી માટે બહુ ઐતિહાસિક છે. એને કંઈક સારી રીતે લોકો સમક્ષ મૂકવું, મ્યુઝિયમ જેવું બનાવવું કે આવી પણ કોઈ યોજના આપણે ત્યાં ખરી? એટલે એ જે ગાંધીજી ઉપવાસ ઉપર હતા એ રૂમ ઉપવાસ ખંડ ને ધીરુભાઈ ધાબલિયાએ સ્વરાજ મંડળ નામના ટ્રસ્ટમાંથી દાન આપેલું છે જી. અને એ રૂમ અમે આખો નવો આધુનિક બનાવ્યો છે. વાહ! બહુ સરસ. હા, લોકોને ખ્યાલ આવે કે અહીંયા ઉપવાસ શા માટે કરેલા, રાજકોટના રાજવી સામે શું વાંધો હતો, એ એ આખું આંદોલન શું હતું એનો પણ લોકોને ખ્યાલ આવે. એટલે એ એ વખતે રાજા ધર્મેન્દ્રસિંહના જ નવાબ હતા વીરાવાળા. જી, જી, જી. એ આંદોલનને તોડી પાડવા માટેના ઘણા પ્રયાસો કરતા બરાબર. અને આંદોલન થોડું ધીમું પણ પડી ગયું. જી, જી, જી. એટલે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે નક્કી કર્યું કે આપણે બહેનોને મોકલવા. બરાબર. એટલે કસ્તુરબા અને મણિબેને કીધું અમે જાશું. જી, જી. એટલે કસ્તુરબા અને મણિબેન આવ્યા અહીંયા ટ્રેનમાં એટલે સ્ટેશને જ એની ધરપકડ કરી ધરપકડ થઈ. અને કસ્તુરબા ધામ જે અત્યારે ત્રંબા. ત્રંબામાં છે એ રાજાનો હવા મહેલ હતો. બરાબર. ત્યાં કેદ કરવામાં આવ્યા જી, જી, જી. અને ત્યાર પછી ગાંધીજી પોતે એમ કે રાજાના થોડુંક મનમાં પરિવર્તન આવે
અને એટલા માટે એમને અહીંયા ઉપવાસ કરેલા. બરાબર, બરાબર. બહુ સારું. ના એટલે બહુ ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રીય શાળામાં બની છે અને એમાં ગાંધીજી, સરદાર બધાની ભૂમિકા રહી છે. પણ જયંતિભાઈ, બને ગાંધીજીના ઘણા બધા સ્મારકો રાજકોટમાં છે. એમની શાળાથી માંડી, કબા ગાંધીનો ડેલોથી માંડી રાષ્ટ્રીય શાળા. તો રાજકોટમાં એક ગાંધી સર્કિટ બની શકે કે એવું શું તમને લાગે છે? આવું થવું જોઈએ કે નહીં? એટલે અત્યારે તો સરકારે ગાંધી મ્યુઝિયમ બનાવ્યું છે, હાજી, હાજી. એટલે એ બનાવવું જોઈએ. એટલે એક થોડો અ, અ, વિચાર છે અત્યારે પ્રાથમિક કક્ષાએ હાજી. કે આઝાદી સંગ્રામ મ્યુઝિયમ બનાવવું. વાહ! ઓકે. અને એ મારા વિચારો છે અને એનો અમલવારી થાય એના માટેના પ્રયાસો ચાલુ છે. બહુ સરસ, બહુ સરસ. પણ આ સિવાય રાષ્ટ્રીય શાળાનું વધારેમાં વધારે સારી પ્રવૃત્તિઓ થાય એ વિશે પણ પ્લાનિંગ આપણે શું શું કરી શકાય, અથવા તો તમારા વિચારો શું છે? એટલે ગાંધીજી ના વિચારોનો ફેલાવો કરવા માટે ગાંધીજીના જુદા જુદા લોકોને જે અભ્યાસુ હોય, એમાં પીએચડી થયા હોય, એના પ્રવચનો રાખવા એવો એક આપણો જી, વિચાર જી, છે. જી, જી. હા, સારું. ગાંધીજીની વાત નવી પેઢી સુધી પહોંચી શકે. અને એક ગાંધી કથા નારાયણ દેસાઈએ કરેલી. હાજી, હાજી. હવે આજે કોઈ કરે છે કે નહીં અથવા કરવા માગે છે, તો એવી એક ગાંધી કથા પણ કરી શકાય. બહુ સરસ, બહુ સારો વિચાર છે. નારાયણભાઈ દેસાઈ તો રાષ્ટ્રીય શાળામાં કરી હતી રાજકોટમાં. રાષ્ટ્રીય હા. શાળામાં કરી હતી, લગભગ 3 વખત કરી હતી, હું જી, હાજર હતો. બરાબર, બરાબર. એટલે બહુ સરસ છે. એટલે આ રાષ્ટ્રીય શાળા આપણી એક મોટી વિરાસત છે. અને જ્યાં ગાંધીજીએ ઉપવાસ કરેલા, સરદાર જ્યાં આંદોલનમાં સામેલ થયેલા, એવી ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓ આ સંસ્થા સાથે સંકળાયેલી છે. અને સૌથી મહત્વની વાત, શિક્ષણ અને રોજગારને ધ્યાનમાં રાખીને અનેક પ્રવૃત્તિઓ અહીંયા થાય છે. અને હવે જેમ જયંતિભાઈએ કહ્યું એમ કે ગાંધી વિચારને વધુમાં વધુ નવી પેઢી સુધી કઈ રીતે લઈ જવો, એની માટે પણ કાર્યક્રમો થઈ છે. મકાનો થોડા જે જર્જરિત થયા હતા એને સરખી રીતે રિનોવેશન કરવું એ થયા પણ છે, એનું કામ પણ ચાલી રહ્યું છે. અને આવી બધી પ્રવૃત્તિઓનો વિસ્તાર પણ આપણે કરવો એવું એમની નેમ છે, એમની ને જીતુભાઈ ભટ્ટ જે મંત્રી છે. એટલે રાષ્ટ્રીય શાળા આ રીતે આગળ એની પ્રવૃત્તિનો વિસ્તાર કરી રહી છે. જયંતિભાઈ, તમે અમારી સાથે જોડાયા અને રાષ્ટ્રીય શાળાના વિકાસ વિશે વાતો થઈ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર.